जाने वो कौन संदेश जहाँ तू चले જો કે કૂતરા મીંદડા ને બધાને પાણી પીવાનો અધિકાર કરતો, પણ માનવમાં પાણી પીવાનો અધિકાર નહોતો સાહેબ. બાબા સાહેબે વડોદરાની અંદર 23 સપ્ટેમ્બરના રોજ ત્યારે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો સાહેબ. બાબા સાહેબનો જન્મ પણ હિન્દુ ધર્મથી થયો હતો. ભણ્યા પછી બાબા સાહેબે કીધું હું હિન્દુ થઈને જન્મો છું, પણ હિન્દુ થઈને મરીશ નહીં. સાહેબ બાબા સાહેબ આંબેડકર ના ઘરેથી જે રમાબાઈ, હવે રમાબાઈ જ્યારે બાબા સાહેબ આંબેડકર ભણતા હતા સાહેબ, એમના દીકરાને જ્યારે બીમાર પડ્યો હતો ત્યારે બાબા સાહેબ આંબેડકરને રમાબાઈ પત્ર લખ્યો હતો કે બાબા સાહેબ આપણો જે રાજરત્ન જે દીકરો છે એ બીમાર પડ્યો છે અને તમે હવે ઘરે આવો. સાહેબ આ જે કઈ આવડી મોટી કરુણતા છે એ નહીં થઈ શકે સાહેબ.
આ હું તમે જે કાંઈ આઝાદીના હું તમે જે જલસા કરી છે ને એ દેન બાબા સાહેબની છે. આપણે જે આ ગમારા સાહેબ આપણી વચ્ચે બેઠા છે, ભાઈ પટેલ સાહેબ છે, આ બધો અધિકાર સંવિધાન થકી છે. એક સંવિધાન હટાવી લે એટલે બધાની પાસે જિંદગી પશુ સમાન છે. કેમ કે અત્યારે તમને જે અધિકાર મળ્યો એ બાબા સાહેબની દેન થકી છે. આ જે ભજન ને ઢોલકાન ડિસ્કા કરી શકો એ બાબા સાહેબની દેન છે. આ શ્રદ્ધાંજલિ આજે ગવાઈ રહી છે ને આજે જે માજીની પાછળ જે આજે આ કાર્યક્રમ થઈ ગયો છે એ પણ સંવિધાન થકી છે સાહેબ. જો એક સંવિધાન ન હોત તો મારો ને તમારો મૂળભૂત અધિકાર ન હોત. તમે હોટલું નાખો, તમે રાજા બનો, પુથુભા રાખો, ગમે એ નામ રાખો ને સાહેબ, એ સંવિધાનની દેન છે. નકર જે તે સમયે જ્યારે નામ આપણે દીકરાને દઈએ ને જેવી જ્ઞાતિ એવા નામ દેવામાં આવતા હતા. જો અમારી મેઘવાળ સમાજમાં હોય તો ગોવોન, પાલોન, દૂધોન, માયોન, મેપોન, જેઠોન, આલોન, બે જ નામ, એટલે ખબર પડી જાય કે ઢેફરીમાંથી નથી છે. અને જો પટેલ માંથી હોય તો ગોરધન, લવજી, ખીમજી, ઠાકરસિંહ, એટલે ખબર પડી જાય કે પટેલ માંથી નથી છે. અને દરબાર માંથી હોય તો દલુભાન, પુથુભાન, ટેમભાન, એટલે ખબર પડી જાય આ બાપુ માંથી નથી છે. અને જો બ્રાહ્મણ માંથી હોય તો રેવાશંકર ને, જટાશંકર ને, દેવાશંકર ને, રઘુશંકર ને, ખબર પડી જાય કે બ્રાહ્મણ માંથી નથી છે. આ જેવી જાત એવા નામ દીધા અને જેવી નાય તેવી દેવીઓ દીધી. આપણામાં ખોડિયાર નો આવે, તમારા ભરવાડમાં તો આવે છે. કેમ કે તમારી પાસે ઘી ખાવા ખીચડી છે. અમારામાં ખોડિયારમાં ઓછા પૂજાય, કેમ કે અમારા ઘરે ખાવા ખીચડી છે. એટલે અમને મેલડીમાં, બહુસરમાં, ગેલમાં, ઘોટાન, બેકડાન, કોકડાન ખાઈને એવી દેવીઓ દીધી. ખોડિયારમાં નક્કી કર્યું કે આમાં જવાય. ખોડિયારમાં નવઘણના બાલક બેઠા, જાહલ ચીઠી મોકલી નવઘણને કે ભાઈ મને સિંધમાં રોકી છે સુમરે અને મને હાલવા ન દે હમી રે મારા વીર, તું મારી વાર કરજે, મને સાયે સુમરાએ રોકી છે. હવે નવઘણને ઓલા ડેમ માંથી હાલવું કેમ? માં વરુડી ખોડિયારને કીધું કે મારી હાલ, મારી બેનની વાર જ આવું છે મારે. ખોડિયારમાં વરુડી થઈને કીધું કે મારા નવઘણ જા, આગલા પગે પાણી ઉડાડું, વાહિલા પગે ધૂળ ઉડાડું તો માનજે ગાંતારી વરુડી ખોડિયાર હાલી હતી. માતાજી ભેગા ગયા જાહલ લે. પછી ભાવનગર નરેશ ના ભાલે બેઠા કે મારા નરેશ ભાવનગર સુધી પાછું વાળી જોતો નહીં, હું ખોડિયાર તારી માં હાલી આવું. ખોડિયારમાં ભાવનગર સુધી ગયા, રાજપરા પાછું વાળી જોયું તો માતાજી રોકાઈ ગયા. પછી અટાણે નરેશ પટેલ ના ભાલે બેઠા કાગવા, બધી પૈસાદાર કોમતી નીમાં જ ભાલે બેઠા. જો અમારા ભાલે ખોડિયારમાં બે, એને ખબર પડી ગઈ કે આના મારા દીકરા અંદરો અંદર બધો બેઠા આવે છે, આમાં ભાલે બે મારે ભૂખ ભોડા લેવા જવું, આને હગા ભાઈને હારા કર્યા નથી, ત્યાં મારે જઈને ક્યાં ભેકડા ભરાવું. અને અમારામાં કઈ મેલડીમાં વધારે દે, બોકડા કોકડા ઉપાડી દે ને એવી માતાજી. એટલે જેવી નાય દેવા નામ, જેવી નાય દેવી દેવી. આ બધા દેન બાબા સાહેબની. અમને જો માતાજી પૂજવાનો અધિકાર મળ્યો તો એમ મહંત નહીં બનાવે. આ ઘરે ઘરે ધૂણીને અમે ઘરે ઘરે પગેલા. અમારી વાડી મેરડીમાં મંદિર હતું જબરજસ્ત, અને હું ધૂણતો હતો, મારા બાપુજી ધૂણતા હતા. તો હેમજન ને બેન કર્યું નકર અમે ઓપોઝન ઉડીને ખમકારા કરતા, ખાવ બાપ હિરિયાન મેરડી પડવો. પછી અમે ખબર પડી કે મારા દીકરા માર ખાઈ માતાજી આવતી નથી, એટલે અમે બેન કરી દીધી આ ખાલી ધૂણવા પૂરતું જ રહેવું, આમાં હારા હોટાવો તો કોઈ આવતું નથી. પણ સંત મતના હિસાબે સંતોએ મને તમને એવું કીધું બાપા કે આ ધૂણ છે ને ઈ નામની હોય. નામ સમોવડ કોઈ નહીં, જેને જપ તપ તીર્થ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મારો. આ મનનો રોગ હોય ને નામથી છૂટી જાય. એવું નામ કયું કે આ નામને વરવાથી રોગ મટી જાય. સત્ય છે ને સત્યમેવ જયતે. તમારા 33 કરોડ દેવતા હોય પણ 33 કરોડ દેવતાના સત જુદા ખરા. કૃષ્ણ ભગવાનનું સત જુદું, રામ ભગવાનનું સત જુદું, કોઈનું નહીં. ભગવાન રામના જોશ વિશ્વમિત્રએ જોયા હતા, પણ સીતાજીનું સુખ એને કદી ન મળ્યું કાગડા. આખી જિંદગી બે જુદા જ રહ્યા.
મૂર્ત ચોકડિયા જોયા તો જેનો જ્યોતિષ ભારતનો મોટામાં મોટો જ્યોતિષ જેનો જોશ જોયો. અરે સાહેબ, હનુમાનજી મહારાજને ભગવાન રામના 14 વર્ષનો વનવાસ થયો એટલે બધાએ કીધું કે ભાઈ રામના લેખ હોય ને પૂરા કરવા પડે, વિધાતાના જે લેખ હોય એ પૂરા કરવા પડે. હનુમાનજી મહારાજે કીધું, ભીમે કીધું, બધે કીધું, પ્રભુ આ દિશા તમારી 14 વર્ષ વનવાસ, કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ વન નો દે મારા રામને. એ માડી કે ભરતને ગાદીએ બેહાડી દે પણ વન નો દે મારા રામને. કે નહીં, કઈને કીધું, મને તમે મારી એક વચન કીધું તો હું તને વચન દે, ઈ વચન મને દઈ દો, મને ભરતને ગાદીએ બેહાડો, મને વનવાસ આપી દો. ઈ વનવાસ દીધો અને બધાએ કીધું ભાઈ આ વિધાતાના જે લેખ હોય ને પૂરા કરવા પડે. હનુમાનજીને કીધું, હનુમાનજીએ કીધું કે આ વિધાતા એટલે કોણ છે? અરે કે વિધાતાના લેખ હોય હનુમાનજી પૂરા કરવા પડે. હનુમાનજીએ કીધું ક્યાં છે? ઈ પાતાળ લોક મારીએ. હનુમાનજીએ ઠેકડો મારી, ક્યાં પાતાળ લોક? વિધાતાનો સોટલો પકડી મીઠું ઢીકાવવા. ઈ કે પણ મને મૂક તો ખરો, મારી વાત તો સાંભળી, વાંધો હું પીડ્યો? ઈ તો કે નહીં, મારા રામના લેખ હું કામ લખ્યા. એટલે પણ મને હા વરવા દે, પેલા મને સાંભળી હું થયું છે. ઈ તો કે નહીં કે મારા રામના લેખ હું કામ લખ્યા. ઈ કે પણ શેના? ઈ કે 14 વર્ષનો વનવાસ ભગવાન રામને દીધો ને એ બધા કે છે વિધાતાના લેખ પૂરા કરવા પડે, તે મારા રામના લેખ લખ્યા છે, મીડિયો પાછો ઠીકાવવા. એટલે પણ મને સાંભળી કઈક મને હા વરવા દે તો વાત કરું. ઈ કે બોલો, તારા રામના લેખ મેં લખ્યા 14 વર્ષના, મારા કોઈને લખ્યા? સોટલો જાની ઢળડી મને કઈ નો ધબધબાવે છે. તો કે ત્યાં છે હું બધું? ઈ કે બધું કરવા વાળો એનો ઈ જ છે. એટલે કબીર સાહેબે કીધું, બાપુ ચોરી કરનારો તું નહોતું અને પકડનારું પણ તું નહોતું. એ દુનિયાનો ખેલ છે જુદો બાપુ, આ બધું કરાવનારો જ છો તું નહોતું. આ ભગવાનને કોઈ જાણ્યો નહીં. રામાયણની અંદર 4 રામ બતાવ્યા તુલસીદાસ મહાત્માએ કે એક રામ दशरथ कर डोले, दूसरा राम के सकल पसारा, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के कटोकट बोले. तो आ राम આપણે ક્યાં રામની ભક્તિ કરી છે? સાહેબ, શક્તિ કોઈ દેવી વગરનો નથી. ઈ દેવીને કોઈ જાણી નહીં. શક્તિ વગરનું આ કાંઈ છે નહીં. જો દેવ ગતિ ન હોય તો તમે મરી જાવ, પણ ઈ દેવી કઈ? આમાં છે શિવ ને એમાં છે શક્તિ. આપે ગુરુનું જો કઈ કરે ભક્તિ તો બાપુ અમર ફળવો જાય. પણ આ ઈ લોકનો માન્યા નહીં. કેમ કે એક જ પાनी, एक ज पथरा, एक ज है नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम कृष्ण है पुजारा. साहब, राम ने कृष्ण कोकनी पूजा करे છે. अरे भगवान ना घरे गणेश भगवान આવ્યા. હવે ઈ ગણેશ ભગવાન નું માથું કાઢી અને હાથીનું ચોટાડ્યું. મારું બાપ આવે તો અટણ હાથું બદલે, એ અટણ ઓલા ઓક્સિજન ને બાટલા ને બધું એવું તોય માથું ન બદલે. આવડે એને કમાવા હટતી. આ તો રહી ગયું ને કોરોના દેવી ને મદી રહેવા છે. શીતળા એક રોગ હતો, આ લોકોએ દેવી કરી દીધી. શીતળામાં ટોલા લીખું ન પડે. અટણ શેમ્પુ આવી ગયા પડે કોઈ ટોલા લીખું. આ બધી વસ્તુ ધર્મ બનાવી દીધું સાહેબ. 33 કરોડ ધર્મ છે, સત ધર્મ કોઈ જાણ્યો નહીં. એટલે રામાપીરે કીધું કે સત્યા હોકર સતમાં માલો, સતની આગળ નથી બીજું કાંઈ. અરે ભરે રામો બાપુ, આ સતની આગળ બીજું હું? આ સત્ય જાણ્યું નહીં એટલે આપણને ખબર જ નથી સાહેબ. એટલે એને કીધું કે એક જ પાनी, एक ज पथरा, एक ज है नावन का आरा, एक मुहूर्त में ऐसी देखी जेना राम कृष्ण पुजारा. આપણે જે ગણેશની પૂજા કરી છે, શિવ પુરાણની અંદર શંકર પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણે બેહાડ્યો તો ઈ કોનો દીકરો છે? શિવ પુરાણ કોઈ વાંચ્યું ન હોય તો વાંચી લીજો. શિવ પુરાણની અંદર શંકર પાર્વતીના જ્યારે લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપનામાં કરવામાં આવી હતી. તો આ ગણેશ કેવો હોય છે સાહેબ? ઈ ગણેશ હજી કોઈએ જોયો નથી. આપણે તો પુસ્તકના પાનામાં વાંચવી ઠોકી બેહાડી. આ કાંઈક સત્ય જુદું પીડ્યું સાહેબ. કેમ કે એને આપણે જાણ્યું જ નથી. ભગવાન આ નામને જો મળી ગયા તો પછી એને કરવું પડે નહીં કાંઈ. એટલે કબીર સાહેબે કીધું કે કબીર કે કુઆ એક હે પનિહારી અનેક, અરે બર્તન સભી કે ન્યારે ન્યારે પાણી હે. કોઈ બાયું ડોલ્યું લઈને ભરવા જાય, કોઈ બાયું ગોળો લઈને ભરવા જાય, કોઈ બાયું ગાયગરું લઈને ભરવા જાય. એ બધા એક બેરલમાં નાખો તો જુદું કેટલું. કબીર કે બાપા, કબીર કે કુઆ એક હે અને પનિહારી અનેક. હવે એ કદાચ બેડું ફરીને આવતી હોય તો એ પાણીને ગોરાને ખબર છે કે આ કુંવારી છે પરણેલી.
આ ગઢી છે શું આ મુસલમાન છે કે હિન્દુ એને ખબર નથી. कबीर के कुआ एक है पनिहारी अनेक बर्तन सभी के न्यारे न्यारे पानी है सभी में एक. कबीर के बाबा बधाई पानी एक જ છે જ્યાં જોઉં ત્યાં એક જ કુવાનું પાણી બધાય ભરી ગયા પણ એને વાળા કરી નાખ્યા સાહેબ. આ ધર્મના વાળા આપણે નશો ચડાવી દીધો કે આ કરવાથી આ થાય, ગાયુને નીણ નાખવાથી આ થાય, પારેવાના શેણ નાખવાથી આ થાય. હવે તો વક્તાઓને ઈ નક્કી રહ્યું શું કરવાથી પૂન થાય ને ઈ ભૂલાઈ ગયું. કીડિયારો પૂર્વો આ થાય એલા હગા મા બાપના વૃદ્ધાશ્રમમાં મૂક્યા અને વાકણ હાઈલ માડી હાઈલ તારા ડમર વાગ્યા એલા ઓલી માના રોડ મૂક્યા ભાઈ એને પાછી લેવો માં આયા રેડી છે. આ ઉમરા વાળી રાજી કરજો, ડુંગરા વાળી રાજી છે સાહેબ. તમારી કુળદેવી તમારી માં જેને કુળ વધાર્યું એટલે ને મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા કૂતરી હારી. કઈ દેવ કે જે મઠની અંદર આપણે જેની સેવા પૂજા ધૂપ ધુવાડા બધું કરતા હોઈએ પણ મઠમાં જો સોર ખાઈતા હોય તો માતાજી જગાડે ને એટલે સાહેબ મનસુખ ક્યાં હમણાં વેડલાન બધું લઈને વ્યા જા. એટલે એને દેવને કૂતરી નથી કીધી. અમુક ગણ સમજો હું કે ભાઈ દેવને કૂતરી કીધી. દેવને નથી કીધું. તમારે દેવને જે પગે લાગો છો એની કરતા બારે કોથળી બાંધી હોય તો ભહી નાખા લતાને જગાડે. આવડી એને સમજણ ફેરો પછી મનસુખભાઈ જ્યાં પ્રોગ્રામ કરે ને કે દેવને કૂતરી છે એલા એનો શબ્દ ફેર છે કે કુળદેવ કરતા માતાજી કરતા કૂતરી હારી. કે તમે પૈયે લાગ્યા નિવેદ કર્યા તોય જો સોર ખાઈ હોય તો પકડે નહીં. હમણાં મારું ઓડિયો એક હતો રાણા દાદાની મેલડી વાળો, કંઈક 4 કિલો સાંધી 5 તોલા સોનું લઈ ગઈ. ફરિયાદ કરી કૂતરી લઈ આવ્યા. મઢમાં માતાજી ગોતવાવી કૂતરી. હવે હું ગણ્યા કરતી કરતી આમ થોડી તે ઓલા એલસીબી વાળા સીઆઈડી ક્રાઇમ કરે છે કીધું કે આ બોડી ટપી ગયો છે મોહરિયા મારીને એ વાત તોય પકડાના નહીં. હમણાં એક સોર માતાજીના મંદિરમાં ખાઈ ગયા. માતાજીની આંખો કોનાની હતી હવાને કાઢી તે ડિસમિસ લઈને ઘૂંસતા માર્યા. તે માતાજીને આંખો કાઢી ગઈ. અમારા ગામની અંદર રામદેવજીને ઘોડો બધું લઈને ગઈ છે. મારા ગામની વાત કરું, અમે સીસીટીવી કેમેરા લઈ જાય. અમારા ડાલીબેન ને સાંધીના હતા તે ડાલીબેન ને ઉપડી ગયા. રામદેવજીનો ઘોડો બધું લઈને ગયા. હજી હાથમાં નથી સીસીટીવી હતા તો. પછી રામદેવજી મને ભેગા થયા. મેં કીધું રામાપીર તમે અમારા ગામમાં આવો. મને કહે હું તમારા ગામ મારો ઘોડો બધું લઈને ગઈ ગયા મારે ત્યાં કેમ આવું. મેં બાપા અમારા બકડકોમમાં આવીશો તો આવું થોડુંક થાય કેમ કે રામદેવજી